नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौपसावणं ऐसो पंच नमुकारो सौव पावपणासणो मंगलाहानं च सौव्य सिंबडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પરમાત્મા મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવ તીર્થકૂટ નામે 22માં તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ એક જીવન કથા મને તમને જીવનના ઘણા સંદેશા આપવા માટે જાણે કે હાજરા હજુર બેઠેલી છે. રોજ એક પ્રવચનની અંદરમાં કંઈક જીવનનો નવો સંદેશો કે આ એક જિંદગી છે અને આ જ રીતે જિંદગી જીવાતી જાય. ક્યારેક આરોહ અવરોહ આવે, ક્યારેક ચઢાવ ઉતાર આવે, ક્યારેક જિંદગી એકદમ સપાટ રીતે ચાલે. બસ આ એક જિંદગી છે અને આ રીતે આગળ વધતા વધતા અંબર ક્ષત્રિયની આ જીવનની કથામાંથી શીખવા માટે એ મળે છે કે જિંદગીના રંગ તો બદલાતા જશે પણ આપણે આપણા રંગને બદલવાના નથી. એ જિંદગી એ રીતે જીવતા રહેવાની છે. અંબર ક્ષત્રિય વીર પુરુષના જીવનની અંદરમાં બનેલા અવનવા બનાવો, બનેલી અવનવી ઘટનાઓ, અલગ રીતે એના જીવનની અંદરમાં આવેલા પ્રસંગો અને એમાંથી આ પસાર થતી કથા આપણે ત્યાં સુધી પહોંચ્યા કે જંગલની અંદરમાં મરઘામાંથી નરદેહ મળી ગયો અને એક સ્ત્રીને બચાવવા માટે ગયા. એની અંદરમાં રાજકુંવરી પત્ની તરીકે બનવા તૈયાર થઈ ગઈ અને રાજકુંવરી જ્યારે પોતાની સમક્ષ, અંબરની સમક્ષ પોતાની જ્યારે વાત બતાવે છે કે આ એક જિંદગી છે, દરેક વ્યક્તિને, દરેક સ્ત્રીને કે દરેક પુરુષને જીવનમાં એક જીવન સંગાથી લેવાનો તો હોય છે જ. અગર સંન્યાસીના જીવનમાં ચાલી જાય, શ્રમણ જીવનમાં ચાલી જાય તો કોઈ જરૂરિયાત નથી પડતી, પરંતુ એકલા રહેવાના જ્યારે સંયોગો બનતા નથી તો દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એકાદ વ્યક્તિ જ્યારે પસંદ કરવાની હોય તો 7 રંગો જે પુરુષની અંદરમાં હોય, અગર એવો પુરુષ અગર જીવનમાં પ્રાપ્ત થઈ ગયો અને આ કથામાંથી આ જ શીખવા જેવું છે. અગર શક્તિ હોય, તાકાત હોય, ભાવના હોય, ઉલ્લાસ પહોંચતો હોય તો પરમાત્મા મહાવીરના સમણ સમણી જીવનના માર્ગે કદમ बढ़ાવવા જેવા છે. બિલકુલ નિસંગ જીવન, બિલકુલ નિર્દોષ જીવન, બસ માત્ર આત્મ સાધનાની અંદરમાં મગ્ન બની અને જિંદગીના વર્ષોના વર્ષો જીવી લેવાના. પણ કદાચ એવી તાકાત નથી અને એકાદ લગ્ન જીવન, દાંપત્ય જીવન, અગર સંસારી જીવન અગર વિતાવાનું છે તો એવી વ્યક્તિ સાથે પણ સંબંધો ઉભા કરો જે આવતીકાલે ધર્મના ક્ષેત્રની અંદરમાં આડખેલી ન બને, અંતરાયભૂત ન બની જાય. અને એવા ઉત્તમ પાત્રો, 2 ઉત્તમ પાત્ર જ્યારે ભેગા થાય ત્યારે એના સંતાનો પણ ઉત્તમ આવતા હોય છે. જ્યારે કેરી હોય તો કેરીના ઝાડ ઉપર આમ જ આવવાનો છે, ત્યાં કોઈ બાવરના કાંટા નથી આવવાના. હવે એ વર્તમાન સમયની અંદરમાં જે રીતે શિક્ષણ દ્વારા છોકરા છોકરીઓની અંદરમાં જે રીતના વ્યસનો વધ્યા, ચલો છોકરાઓ તો દારૂ પીતા હતા, વાત બરોબર છે, છોકરાઓ પણ સિગરેટ ફૂંકતા હતા, વાત બરોબર છે, એ તો હતું જ. પણ હવે ધીરે ધીરે આ દૂષણ છોકરીઓમાં પણ વધુમાં વધુ જોવા માટે મળતું જાય છે. ત્યારે એ સમયની અંદરમાં આ એક રાજકુંવરી રાજહંસી અંબર વીર પુરુષની સમક્ષ જ્યારે પોતાના શિક્ષણ સમયે શીખેલા જીવનના પાઠો જ્યારે રજૂ કરે છે કે અમને અમારા શિક્ષિકા બતાવતા હતા કે જિંદગીની અંદરમાં 7 રંગને ધરાવનારા પુરુષની પાસે અગર સમર્પણ કરશો તો જિંદગી ઉત્તમ બની જશે. અને 7 રંગ બતાવતા સૌથી પહેલો રંગ બતાવ્યો છે સલામતી. દરેક પુરુષ પાસે સ્ત્રીને એક સલામતી ઊભી થાય એવી વ્યવસ્થા હોવી જોઈએ. માત્ર પૈસાથી વ્યવસ્થા નહીં, તમે એને આર્થિક રીતે સદ્ધર બનાવી આપો એ વ્યવસ્થા નહીં, એને એક માલિકીનું ઘર આપી દીધું એ વ્યવસ્થા નથી કહેતા. વ્યવસ્થા એટલે એને તમારી બાજુની અંદરમાં ઉભા રહ્યા પછી એમ જ લાગે કે બસ મારી જિંદગી સલામત છે.
જંગલની અંદરમાં રામચંદ્રજીની સાથે સીતા હતા. ભલે જંગલ હતું, અયોધ્યાના કોઈ મહેલ હતા નહીં, છતાં પણ સીતાને એ જગ્યાની અંદરમાં પોતાની જાત સલામત લાગતી હતી. બસ હું સિક્યોર છું, આ જગ્યાની અંદરમાં સલામત છું. અને ગમતા પુરુષની બાજુની અંદરમાં ઊભા રહેવા માટે સ્ત્રીને સલામતી જે લાગે છે એ સલામતી કદાચ બીજી કોઈ જગ્યામાં રહેતી નથી. અને સ્ત્રી એનો નેચર જ એવો છે કે આખી જિંદગી એ સલામતી જંગતી હોય છે. ચાહે ભણેલી હોય, કરોડપતિ હોય, શિક્ષક હોય કે ડિગ્રીધારી હોય કે કોઈ પણ હોય, કેટલા ક્ષેત્રમાં આગળ વધી હોય, સીતા જેવી સીતા પણ રામની પાસે જ્યારે પોતાની સલામતી જંગતી હોય તો આ દુનિયામાં દરેક સ્ત્રીની ભાવના હોય કે એવો પુરુષ મળવો જોઈએ જે મને જીવનની અંદરમાં સલામત રાખે. આ પ્રવચન સાંભળનારા જેટલા પણ પુરુષો હોય, જેટલા પણ યુવકો હોય, અગર સંયમ જીવન પ્રાપ્ત ન કરવાનું હોય, સમણ જીવનના માર્ગે અગર આગળ ન વધવું હોય, અને હું તો કહું છું કે સમણ જીવનની અંદરમાં પણ ગુરુ બન્યા પછી તમારી પાસે આ 7 ચીજ હોવી જરૂરી છે. આ એકલા પતિ માટે નથી. તમે કોઈક આગેવાન બન્યા, કેપ્ટન બન્યા, મુખિયા બન્યા, કોઈ જગ્યાની અંદરમાં અગ્રેસર બન્યા, તમે કોઈક જગ્યાની અંદરમાં નેતા પર પ્રાપ્ત કર્યું, કોઈ જગ્યાની અંદરમાં તમારી હાથની અંદરમાં સત્તા આવી, ત્યાં દરેક જગ્યાની અંદરમાં આ ચીજ જરૂરી પડશે. દરેક વ્યક્તિ તમારી પાસેથી સલામતી ઝંખશે. આ મારો કેપ્ટન છે, આ મારો આગેવાન છે, આ મારો મુખિયા છે, આપણે એની નિશ્રાની અંદરમાં રહીએ છીએ. ઇવન અમારા ગચ્છાધિપતિ પણ સમુદાયના હોય તો ગમે એટલો વિદ્વાન સાધુ પણ એવી ઈચ્છા રાખે, બસ સમુદાયની અંદરમાં આપણે સલામત છીએ, આપણે એકલા નથી, આપણી સાથે કોઈક છે. તો પહેલા નંબરની અંદરમાં રાજહંસી રાજકુંવરી અંબર ક્ષત્રિયને કહે છે કે દરેક સ્ત્રી પુરુષની અંદરમાં એક સલામતી શોધતી હોય છે. બીજા નંબરમાં પુરુષનો બીજો રંગ છે સ્વીકાર. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે એના કરતા પુરુષ કદાચ નથી કરી શકતો, પણ એવું નથી. પુરુષ પરિસ્થિતિનો જેટલો વધારે સહેલાઈથી સ્વીકાર કરે છે એટલો ઘણીવાર સ્ત્રી કદાચ નથી કરી શકતી. પત્ની પતિની નાની નાની વાતોને કદાચ ગાય વગાડીને જાહેર કરી શકે, મોટી કરી શકે, પણ પત્નીની નહીં ગમતી વાતોને એ પોતાની અંદરમાં ધરબી અને વર્ષોના વર્ષો જીવી લેતો હોય છે. પુરુષ કે બધી વાતોને છતી નથી કરતો, એક સ્વીકાર કરી લે છે. ઠીક છે, પરિસ્થિતિ છે, એકવાર સ્વીકાર કરી લેવાનો. અને કોઈ પણ પુરુષની પાસે આ એક સ્વીકારની ભાવના હોવી જોઈએ. એના ભૂતકાળનો સ્વીકાર કરે, એની તકલીફોનો સ્વીકાર કરે, એના વિચારોનો સ્વીકાર કરે, એની નહીં ગમતી બાબતોનો પણ સ્વીકાર કરે, એના જીવનના દોષોનો પણ સ્વીકાર કરે. આ એક સ્વીકારની પણ જરૂરિયાત છે. ત્રીજા નંબરમાં સહકાર જોઈએ. એક સ્ત્રી બીજી સ્ત્રીને સહકાર આપવાની જ્યારે વાત આવે ત્યારે એક જેલસીથી પીછેહટ કરી જાય છે. જ્યારે પુરુષ આવું નથી કરતો, પુરુષ સહકાર આપવા માટે તૈયાર થઈ જાય. એકવાર અજાણી વ્યક્તિ પણ હોય, પુરુષ એક વખત ભરોસો મૂકીને, એટલે તમે જોજો હની ટ્રેપની અંદરમાં મોટા ભાગે પુરુષો કેમ પકડાતા હોય છે? કારણ કે સહકારની ભાવના, કોઈ થોડી લાગણી બતાવે, થોડી કંઈક વાત બતાવે એટલે સહકાર આપવા પહોંચી જાય અને એની અંદરમાં ફસાવાની વાત આવે. ચોથા નંબરની અંદરમાં આવે છે સંવેદના. પુરુષ પાસે ભરચક સંવેદનાઓ હોય છે. સવાલ એટલો જ છે કે સ્ત્રી રડીને કદાચ પોતાની વાત બતાવી શકે છે, પરંતુ પુરુષ રડી નથી શકતો. એ પોતાના આંસુ અંદરમાં છુપાવી, આંસુને અંદરમાં ધરવી, લોકોની સમક્ષ આંસુ પ્રગટ નહીં કરે. પુરુષ બહારથી આંસુ પ્રગટ થાય એટલે એમ લાગે કે સ્ત્રીની પાસે સંવેદના વધારે છે, પણ સ્ત્રી કરતા પણ વધારે સંવેદના એક પુરુષ પાસે હોય છે અને હોવી જરૂરી પડે છે. ભલે બહારથી રડી ન શકે પણ અંદરથી સંવેદનાથી ભીનો રહેલો હોય. પાંચમા નંબરમાં આવે છે સમર્પણ. આપણે એવું માનતા આવ્યા છીએ કે સ્ત્રી સૌથી વધુ સમર્પિત હોય. આ વાત સાચી, પણ એનો મતલબ એ નથી કે પુરુષો પણ સમર્પિત નથી હોતા. સ્ત્રીઓના કમિટમેન્ટ કરતા પુરુષનું કમિટમેન્ટ વધારે પાક્કું અને વધારે ઘાટું હોય છે. આ બધું છોડીને હું ભાગી જઈશ, નીકળી જઈશ, ગમે તારે ઘર ખાલી કરી લઈશ, હું મારા પિયર ચાલી જઈશ, આવું કદાચ શબ્દ વારંવાર એક સ્ત્રી બોલતી હશે, પણ પુરુષ ક્યારે ભાગી જવાની વાત નહીં કરે, ભાગી છૂટવાની વાત નહીં કરે. એક વખત જે વસ્તુ પડી છે એને એકવાર નભાવી લે, એને સમર્પિત કરી લે, છૂટકો છે. આ પુરુષોની અંદરમાં આવા 7 પ્રકારના રંગો હોય અને પછી તમારે કોઈ સ્ત્રીનો પ્રેમ લેવા જવું ન પડે. સામેથી કોઈ સ્ત્રી તમારી પાસે આવે. રાજહંસી રાજકુંવરી કહે છે અંબર વીર પુરુષને કે મેં તમારી અંદરમાં આ 7 ગુણો જોયા. રાતના મધ્યરાત્રિના સમયની અંદરમાં
અજાણી સ્ત્રી માટે તમે દોડી આવ્યા. કદાચ તમે કલ્પના પણ કરી શક્યો છો કે આ કોઈ નાટક હોય, કોઈ દેવી દેવતાનું કોઈક માયાજાલ હોય, કદાચ કોઈ બીજી પરિસ્થિતિ હોય. ચલો સવારે જોવા માટે જઈશું, અત્યારે મધ્યરાત્રિએ કોણ જાય? પણ તમે સીધા જ દોડતા આવ્યા, ભાગીને આવ્યા. આ તમારી સંવેદના બતાવે, તમારું સમર્પણ બતાવે. 6 નંબરની અંદરમાં આવે છે સંવાદ અને 7મા નંબરમાં આવે છે સંગાથ. સડી ગયેલા સંબંધોમાં પણ શ્રદ્ધા રાખી અને છેલ્લે સુધી એને સંગાથ આપવાની વાત કરે, લાસ્ટ સુધી. એક વખત સ્ત્રી અબોલા લઈ શકે છે, પણ પુરુષ માટે અબોલા લેવા એટલા સહેલા નથી. પુરુષ એટલા જલ્દીથી અબોલા નહીં સ્વીકારી શકે. આ મધ્યરાત્રિના સમયની અંદરમાં એક સમજદાર સ્ત્રી પાસેથી જ્યારે આ વાત જાણવા માટે મળે છે, ત્યારે પુરુષને પણ કેટલો સ્ત્રી પ્રત્યેનો પ્રેમ અને આદર ભાવ ઉભો થઈ જાય. રાજહંસીના મોઢેથી જ્યારે આ પુરુષના 7 રંગોની વાત આવી અને રાજહંસી કહે છે કે ભલે મેં તમારી જાતિ નથી જોઈ, જ્ઞાતિ નથી જોઈ, કુલ નથી જોયું, ગોત્ર નથી જોયું, તમે કોણ છો એ જાણતી નથી, હજી કદાચ તમારું પૂરું નામ પણ જાણતી નથી, તમે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, ક્યાંના રહેવાસી, પણ તમારી જે સંવેદના, તમારો જે સાથ, તમારો સંગાથ, તમારું સમર્પણ, આ તમારા 7 રંગ બતાવે છે કે તમે છો તો કોઈ ખાનદાન, કોઈ ઉત્તમ કુલવાન પુરુષ રહેલા છો. બસ આ જોયા પછી મારું હૃદય તમારી તરફ ઢળી ગયું છે. મધ્યરાત્રિના સમયની અંદરમાં જે સમયે એના લગ્ન એના નગરની અંદરમાં થવાના હતા અને એ જ સમયની અંદરમાં લગ્ન અહીંયા થઈ ગયા, પાણી ગ્રહણ કરી પણ લીધું. સૂર્ય ચંદ્રની સાક્ષીમાં, સમંદરની સાક્ષીમાં, આકાશમાં ટમટમતા તારલાઓની સાક્ષીની અંદરમાં, આ મધ્યરાત્રિના સમયની અંદરમાં હવાથી ડોલતા વૃક્ષોની સાક્ષીની અંદરમાં હવે અંબળ પૂછે છે કે આ જંગલની અંદરમાં તમને કંચુકી માટે આ પુરુષ અહીંયા લઈ આવ્યો, પણ એ કંચુકીમાં એવું શું છે, આ કંચુકી એવી શું વિશિષ્ટ છે કે પુરુષ આટલી બધી લેવા માટેની ભાવના કરતો હતો અને તમને આ કંચુકી મળી કેવી રીતે? અને રાજકુમારીએ કીધું કે બહુ લાંબો ઇતિહાસ છે, બહુ લાંબી કથા છે, આપણે બેસીએ કોક જગ્યાની અંદરમાં. સમુદ્ર કિનારાના એક ખડક ઉપર રાજકુમારી રાજહંસી અને અંબળ વીર પુરુષ બેઠા. ચંદ્રની ધવલ ચાંદની રેલાતી જાય છે, સમંદરના ઘૂઘવાટાના અવાજ ચાલુ છે અને એની સાથે રાજકુમારી રાજહંસી આખી માંડીને વાત કરી કે કેવી રીતે આ કંચુકી અમારી પાસે આવી. સાંભળો સ્વામીનાથ, હવે જ્યારે આપ અમારા સ્વામી બન્યા છો, પતિ બન્યા છો, તો મારી બધી જિંદગીની દાસ્તાન તમારી સમક્ષ ખુલ્લી છે. બહુ નાની હતી અને રાજકુમારી તરીકે જ્યારે મોટી થતી હતી, ઉછળતી હતી, પણ મારા માતા પિતા મારા ઉછેરની અંદરમાં કચાશ રાખવા નતા માંગતા. અને એ સમયની અંદરમાં એવી ગુરુકુલની વ્યવસ્થા હતી કે જ્યાં રાજકુમારી, રાજકુંવર, શ્રેષ્ઠી પુત્ર, શ્રેષ્ઠી પુત્રીઓ બધા સમાન રીતે ભણવા માટે જાય. એ જમાનાની અંદરમાં કો એજ્યુકેશનની વાત નથી. છોકરા છોકરીઓ સાથે ભણતા નતા. છોકરાઓના ગુરુકુલ અલગ હતા અને દીકરીઓના ગુરુકુલ અલગ રહેલા હતા. હું અને મારી સાથે નગરની 7 ખાનદાન કન્યાઓ, મારા પિતાજીએ એક સરસ્વતી નામની પંડિતા પાસે, શિક્ષિકા પાસે અમને ભણવા માટે મોકલ્યા. એનું ભણાવવાનું બહુ સરસ, બહુ વિદ્વાન, જાણે કે નામ સરસ્વતી છે તો કામ પણ સરસ્વતી. એટલી જિંદગીના પાઠ ભણાવ્યા, જિંદગીની વાતો બતાવી, જિંદગીના કેટલાક ભયસ્થાન બતાવી દીધા. અમે સ્ત્રી છીએ તો અમારે આવતીકાલે શું જવાબદારી આવી શકે, અમારા માથા ઉપર શું જવાબદારી આવી શકે. એટલે ઘણી વખત એવું થાય છે કે પુરુષ કરતા સ્ત્રીઓને જ્યારે જવાબદારી વધારે બતાવવાની અંદરમાં આવે એટલે દરેક સ્ત્રી અથવા તો દરેક યુવાન કન્યાને એમ થાય કે વધારે બંધનો અમારી ઉપર છે. આ સામાજિક બંધનો સ્ત્રીઓ ઉપર વધારે મૂકવાની અંદરમાં આવ્યા છે. હવે જ્યારે એ લાગે, અને લાગવું એ સ્વાભાવિક છે, કારણ કે પુરુષ કરતા વધારે બંધન પુરુષને બહાર જવા માટે મળે, સ્ત્રીને બહાર જવા માટે ન મળે. અને જૂના શાસ્ત્રોમાં તો લખ્યું છે કે સ્ત્રીના માટે શબ્દ શું મૂક્યો છે? અસૂર્યમ પશ્યા નારી. જે સૂર્યને ક્યારેય જોઈ ન શકે, સૂર્ય એના શરીરને સ્પર્શી ન શકે, સૂર્યના કિરણો ક્યારે સ્ત્રીને સ્પર્શી ન શકે, એનો મતલબ સ્ત્રીને ક્યારે બહાર જવાનું હતું જ નહીં. તો એને એમ થાય કે આ તો અમારા માટે બંધન બની ગયું. શું અમારે બહાર જ નહીં જવાનું? અમારે કોઈ કારકિર્દી ન હોય? અમારે પણ જોબ નહીં કરવાની? અમારે શું પણ અમારી બુદ્ધિમત્તા પ્રદર્શિત નહીં કરવાની? અમને રૂપ મળ્યું છે ક્યારે પ્રદર્શિત નહીં કરવાનું? હવે આ બધા સવાલો એ વર્તમાનના સવાલો છે. એ જમાનાની અંદરમાં આજ જીવન વ્યવસ્થા, નીતિ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા ચાલુ હતી અને ગુરુકુલ અલગ ચાલતા હતા. હવે આ ડિબેટ એટલી લાંબી છે કે ડિબેટ કરવા જઈશું તો કદાચ મહિનાઓના મહિના નીકળી જાય. સામે એ લોકો પાસે પણ જવાબ છે, તો
તો અહીંયા પણ જવાબ છે, પણ અંતે એટલું કહેવાનું કે સ્ત્રીને સલામત રહેવું હોય, સ્ત્રીને પોતાનું શીલ સુરક્ષિત રાખવું હોય તો એને કેટલીક મર્યાદાઓ, કેટલાક બંધનોના પાલન કરવા પડશે અને જે ચીજ જેટલી ઉત્તમ હોય, જેટલી કિંમતી હોય, એટલા એના માટે બંધન વધારે હોય. જોઈ લેજો, જેટલા પણ ફ્રૂટ છે, ફ્રૂટ શાકભાજી ઉપર કોઈ એવા લેયર નથી, પણ દરેક ફ્રૂટ ઉપર એક એક લેયર રહેલા છે. તરબૂચ ગણો, નારંગી ગણો, મોસંબી ગણો, સફરજન ગણો કે વોટરમેલન ગણો, જે પણ ગણો એ દરેકની ઉપર એક છાલના કવચ છે અંદરના માલને સુરક્ષિત રાખવા માટે. બસ આ કદાચ આને તમે રિસ્ટ્રિક્શન ગણો કે પ્રોટેક્શન ગણો, જે પણ ગણો એ, પણ જે છે એ આ વ્યવસ્થા છે. અને રાજહંસી કહે છે કે સરસ્વતી શિક્ષિકા પાસે, પંડિતા પાસે અમને બધાને મૂકવાની અંદરમાં આવી. ગામની અનેક કન્યાઓ ત્યાં ભણવા માટે આવતી હતી, પણ એમાંથી 7 કન્યાઓ, શ્રેષ્ઠી પુત્રની કન્યા અને અમે રાજપુત્રી, અમારી એક સરખા ભાવ જોડાઈ ગયો. અમે 7 કન્યાઓ જાણે કે જિંદગીભરના કોલ લઈને બેઠેલા કે સાથે રહેવાનું, સાથે રમવાનું, સાથે ફરવાનું. અને સરસ્વતી પંડિતા પ્રત્યે અમને ખૂબ શ્રદ્ધા હતી, અમને ખૂબ વિશ્વાસ હતો. એની પાસે શાસ્ત્ર શીખ્યા, સાહિત્ય શીખ્યા, અમારી સ્ત્રીઓની કલાઓ શીખી અને ભણાવવાની અંદરમાં ખૂબ હોશિયાર, ખૂબ ભણાવવાની અંદરમાં હોશિયાર. એની જીવનના અમુક વાતો અમે જાણી, એને જીવનની કેટલીક કડવી વાસ્તવિકતાઓ અમને સમજાવી. અમારા સ્ત્રી જીવનની કેટલીક કરુણ વાસ્તવિકતાઓ જ્યારે અમને બરોબર ઠસાવી દીધી કે આવતીકાલે આ બધાનો સામનો તમારે કરવો પડશે અને કેવી રીતે કરવાનો. અને આ બધું કરતા 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 વર્ષો પસાર થતા ગયા. એક દિવસ ગુરુકુલની અંદરમાં ભણતા ભણતા મોડું થઈ ગયું, એટલે અમે 7 બહેનપણીઓએ વિચાર્યું કે ચલો ને, ઘણા વખતથી આ સરસ્વતી શિક્ષિકાના ઘરમાં રાત આપણે રહ્યા નથી, આજે આપણે રાત અહીંયા રહી લઈએ. અને માતા પિતાને પણ અમારી ઉપર વિશ્વાસ, અમને પણ સરસ્વતી શિક્ષિકા ઉપર વિશ્વાસ. આ સુધીની અંદરમાં એની પાસેથી મેળવેલું છે અગાધ જ્ઞાન અને એની વિદ્વત્તા ઉપર તો અમે મુસ્તાક હતા, આફરીન રહેલા હતા. એનું સાહિત્ય, એનું સંગીત, એની કલા, એની વાતો, એની સમજાવવાની ઢબ, જે રીતે ભણાવવાની શૈલી, આ બધું અમને ખૂબ ગમતું હતું. અમને પણ એની પ્રત્યે ખૂબ આદર ભાવ હતો. અને સરસ્વતી પંડિતા ઉપર શ્રદ્ધા હોવાથી અમે લોકોએ નક્કી કર્યું કે આજે એક રાત અહીંયા રહી જઈએ. અને અમારા માતા પિતાને પણ પંડિતા ઉપર વિશ્વાસ હતો, એટલે એમને પણ કોઈ વાંધો ન લીધો. અને એમને પણ કીધું ઠીક છે, એક રાત ત્યાં વિતાવી લેજો. અને એ રાત અમે પાઠશાલાની અંદરમાં સૂઈ ગયા, વિતાવી. પણ એ રાત વિતાવ્યા પછી ખબર પડી કે સરસ્વતીનું અસલ સ્વરૂપ શું રહેલું છે. વ્યક્તિ બહારથી અલગ દેખાતો હોય અને અંદરથી કંઈક અલગ દેખાતો હોય. બહારથી શાંત દેખાતો સમુદ્ર હોય એટલે એમ નહીં માની લેવાનું કે અંદરમાં કોઈ મગરમચ્છ નથી કે હિંસક માછલીઓ નથી કે અંદરમાં કોઈ વહેલ વગેરે નથી. બહારથી શાંત દેખાતો દરિયો, બહારથી શાંત દેખાતી નદી, એટલે માની નહીં લેવાનું કે અંદરમાં કોઈ મગર નથી. એ રાતના સમયની અંદરમાં ખૂબ મોડે સુધી વાતો કરી, અમે રમ્યા અને રાતના સમયની અંદરમાં સૂઈ ગયા. બરોબર મધ્યરાત્રિનો સમય થયો. અંબર વીર પુરુષ, અત્યારે આ યાદ કરતા કરતા પણ મને કંપારી છૂટી જાય કે એ રાત અમારી કેટલી ભયંકર પસાર થઈ. કોઈ વિચાર પણ ના આવે કે આ સરસ્વતી પંડિતાનું પણ સ્વરૂપ આવું હોઈ શકે, આ પંડિતા પણ આવી બની શકે, આવું અમે કોઈ વિચારી પણ નતા શકતા. પરંતુ એ દિવસોને યાદ કરતા કરતા આજે પણ મને ડર લાગે છે. પણ આજે તમારી બાજુમાં છું એટલે મને કોઈ ચિંતા નથી, સલામતીની ભાવના છે. અને આગળ કહેતી ગઈ, અમે 8 જણીઓ ભર નિંદ્રાની અંદરમાં સૂતેલી હતી. અને પંડિતા અમને સૂતેલી સમજી અને આ 8 કન્યામાંથી માત્ર મારી ઊંઘ અચાનક એ સમયની અંદરમાં ઉડી ગઈ. બેઠી ન થઈ, બસ આંખ ખોલીને જોયા કરતી હતી અને બસ રાત વીતવાની રાહ જોતી હતી કે હમણાં વળી પાછી ઊંઘ આવી જશે, વળી પાછી આંખ મીચાઈ જશે. અને અમને 8 જણીને ગાઢ ઊંઘની અંદરમાં સૂતેલી જોયા પછી સરસ્વતી પંડિતા જાગી. એને કંઈક વિશિષ્ટ પ્રકારની સાડી પહેરી, એને એક માંડલું બનાવ્યું. આ બધું ખુલ્લી આંખે જોતી હતી. સરસ્વતી પંડિતાને આ બધી ખબર નથી. અને એને કોઈક મંત્રિત માંડલું બનાવ્યું. ત્યાં સુધી અમને પણ ખબર નહીં કે અમારી સરસ્વતી શિક્ષિકા પણ આવી મંત્રોની અંદરમાં વિશારદ છે, આવી મંત્રોની જાણકાર છે, આટલી અદ્ભુત મંત્ર વેદતા રહેલી છે. અને એને વિશિષ્ટ પ્રકારની સાડી પહેરી, એક મંત્રિત માંડલું બનાવ્યું, ગોળ માંડલું બનાવ્યું અને એની વચમાં ઊભી રહી. હું તો આભી બનીને જોયા કરું
કે આ શિક્ષિકા શું કરે છે, આ પંડિતા શું કરી રહેલી છે, કઈ જાતનો આ પ્રયોગ કરે, શું કરી રહેલી હશે. મને પણ જોવાનું કુતૂહલ આવ્યું. મેં બીજા કોઈને ઉઠાડ્યા નહીં, પણ હું માત્ર જોયા કરતી હતી. અને અચાનક એ માંડલાની અંદરમાં એને કોકને આહ્વાન કર્યું અને એક પછી એક તેજસ્વી દેવીઓ એ માંડલાની અંદરમાં ઉતરતી ચાલી. આકાશમાંથી વીજળી ચમકે, વીજળી પડે એમ મેં જોયું અને હું તો આભી બની ગઈ. આ તો 64 જોગણીઓ. અમને સરસ્વતી પંડિતાએ બતાવેલું હતું કે આ ધરતી ઉપર 64 જોગણી માતાઓ છે, જે ક્યારેક આપણે આહ્વાન કરીએ તો આવે, આપણને સહાય કરવા માટે પણ આવે. એ બધી માતાઓ તરીકે કહેવાતી હોય છે. આવું ભણેલી હતી. અને બરોબર એક પછી એક નવયુવાન તેજસ્વી કન્યાઓ જ્યારે માંડલાની અંદરમાં આવી ગઈ અને હું તો જોઈને આભી બની ગઈ. અને માંડલાની અંદરમાં બધાની સાથે સરસ્વતી પર રાસ લેવા માંડી, નૃત્ય કરવા માંડી, રાસડા લેવા માંડી, ગીતો ગવાતા ચાલ્યા. બાકીની સાથે 7 કન્યાઓ ભર ઊંઘની અંદરમાં છે. હું એકલી જાગું છું. એક ડર લાગ્યો, કુતૂહલ પણ લાગ્યું, એક જોવાની જિજ્ઞાસા પણ જાગી કે આગળ શું થવાનું છે. અને એના પછી જે થયું એમાં તો મને કમકમાટી થઈ ગઈ. મારા શરીરના રૂવાડા ખડા થઈ ગયા. આ જોઈ લો, અત્યારે પણ બોલતા બોલતા મારા રૂવાડા ખડા થાય છે. એ માંડલાની અંદરમાં જ્યારે એ લોકોનો રાસલીલા પતી, જ્યારે આ બધી ક્રીડા પતી ગઈ અને 64 જોગણીઓને હાલ જોડીને વિનંતી કરે છે કે માં, મને પણ જીવનમાં કંઈક એવી વિશિષ્ટ સિદ્ધિ આપો ને. હજી વધારે મારે સિદ્ધિની જરૂરિયાત છે. મારા જેવી દરિદ્ર દાસીને એકાદ સિદ્ધિ તો આપો માં. તમે આટલી બધી સિદ્ધિની માલિક છો, મને કંઈક તો જીવનમાં આપો ને. જો કેવી દરિદ્રતાની પીડાવું છું, ઓર વધારે સિદ્ધિ આપો. આપને આહ્વાન કર્યું, મેં આપને ધરતી ઉપર ઉતાર્યા, મેં આપની સાથે રાસ લીધો, નૃત્ય વગેરે કર્યું. બસ માં, મારી ભાવના છે. અને સરસ્વતી પંડિતા માગણીના સૂરની અંદરમાં 64 જોગણીઓની પાસે એકાદ સિદ્ધિને પ્રાપ્ત કરવાની વાત કરી રહેલી છે. અને હું પણ જોતી રહી ગઈ કે આવું પણ હોઈ શકે. 64 જોગણીઓ આવી પણ શકે, માંડલાની અંદરમાં આવી શકે. અને યોગણીએ જવાબ આપ્યો, એની જે મુખ્ય યોગિની હતી, કે સરસ્વતી, સિદ્ધિ આપવાની અંદરમાં અમે ના પાડતા જ નથી. અમારી ત્યાં આ એક ફરજ છે કે કોઈ પણ પુરુષ અમારું આહ્વાન કરે, કોઈ પણ વ્યક્તિ અમને આહ્વાન કરે, બોલાવે, એટલે અમે એને સિદ્ધિ અમે આપવા માંડીએ. અમારી પાસે જે પણ છે સિદ્ધિને અમે આપતા જઈએ. પરંતુ આ સિદ્ધિને પણ પ્રાપ્ત કરવાની પણ એક કિંમત હોય છે, એની એક વિધિ હોય છે, એની એક પરંપરા હોય છે, એનો એક આમનય હોય છે. તું એનાથી અજાણ નહીં હોય. તું જ્યારે અમને આહ્વાન કરી રહેલી છે, તું જ્યારે અમને ધરતી ઉપર બોલાવી શકતી હોય, તો તને પણ એ ખબર હોવી જોઈએ કે આ બધી 64 જોગણીઓ એકાદ કોઈક ભોગ માગશે, એને કોઈ બલિદાન ધરવું પડશે, કોઈ એને સમર્પણ કરવું પડશે, કોઈ એમની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવી પડશે. એનો જે આમનય અને એની જે એકાદ કિંમત તારે ચૂકવવી પડશે. બોલ, તૈયાર છે કિંમત ચૂકવવા માટે? માં, આજ્ઞા કરો. કિંમત ચૂકવવા તૈયાર છું. મને ખબર છે કે આપ યોગિનીને સિદ્ધ કરવી હોય, પ્રસન્ન કરવી હોય, તો આપને ભોગ ધરાવવો પડે. આ વચમાં વાત બતાવી દઉં કે આ 64 જોગણીઓની વાત આજની તારીખમાં પણ મળે છે. જ્યારે આપણા નવા જિનાલયની પ્રતિષ્ઠા થવાની હોય, અંજન શલાકા થવાની હોય, કોઈ પણ જિનાલયની નવું જિનાલય બન્યું અને એની પ્રતિષ્ઠા અંજન શલાકા થવાની હોય, એની આગલી રાતે દેરાસરની અંદરમાં 64 જોગણીઓને આજે પણ આહ્વાન અપાય છે. પણ એવું અત્યારે કોઈ તાકાતવાળું તત્વ નથી કે 64 જોગણીઓને ધરતી ઉપર ઉતારી શકે. એક ઉલ્લેખ એવો મળે છે કે કુમારપાલ રાજાના સમયની અંદરમાં પૂજ્યપાદ કલિકા સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ બહાર મહામંત્રીને બચાવવા માટે ભરૂચની અંદરમાં 64 જોગણીઓને સ્મશાનની અંદરમાં હાજર કરેલી હતી. આવા કલ્પની અંદરમાં મળે છે. અને આજે પણ જિનાલયોને સુરક્ષિત રાખવા માટે, જિનાલયોને વધારે પાવર અને પ્રભાવવંતા બનાવવા માટે 64 જોગણીઓનો વાસ જિનાલયની અંદરમાં કરવામાં આવે છે. એ 32 ઠારની અંદરમાં 4 દીવા મૂકે. આ વિધિનો તો હું સાક્ષી છું. આ વિધિ મેં જોયેલી છે મારી સગી આંખે, એટલા માટે બતાવું છું. અને આ 64 જોગણીઓએ જ્યારે કીધું કે અમને અમારો ભોગ આપવો પડશે, એ પ્રતિષ્ઠાના આગલા દિવસે એ દરેક ઠારની અંદરમાં એક એક યોગીનીઓને યાદ કરી અને એના મનગમતા ભોજન ત્યાં મૂકવાની અંદરમાં આવે. એ બધા જ ઠાર 4-5 પુરુષો જે મજબૂત હોય એ બધાને કહેવું પડે નદી કિનારે મૂકી આવો, અથવા તો સ્મશાને જઈને મૂકી આવો, અથવા તો એવી અજાણી જગ્યામાં જઈને મૂકી આવો. અને જ્યારે મૂકીને પાછા આવો ત્યારે પાછળ વળીને જોવાનું નહીં. અવાજ થશે
તમને કોઈક બોલાવશે એવું લાગશે. આ વિધિકારક સમજાવતા જાય ત્યારે ખબર પડી કે 64 જોગણીઓ આજે પણ આ ધરતી ઉપર છે, આજુબાજુમાં ફરતી હોય છે. નવરાત્રી જેવા દિવસો હોય, કોઈક એવા પર્વ અને તહેવારના દિવસો હોય ત્યારે આવી યોગણીઓ, આ બધી વેંતર દેવીઓ કહેવાય, એ લોકો કુતવલ દ્વારા આપણી આજુબાજુની અંદરમાં આવે. જો તમે સરખી રીતે આહ્વાન કરો, એનો આમનય કરો, એની પરંપરા મુજબ તમે એને આહ્વાન અને માંડું વગેરે કરો, પરંતુ કહેવાનું કે આના સાચા સાધકો વર્તમાન સમયની અંદરમાં બહુ ઓછા જોવા માટે મળે છે. જે છે બધા ખોટા છે. જે તાંત્રિક માંત્રિકના રવાડે ચડી જાય એ જિંદગીના સત્ય અને શીલને ખતમ કરી નાખે છે. આવા તો કેટલાય લે ભાગુ બાબાઓના રોજ કૌભાંડો પકડાતા હોય છે. ખોટી જગ્યામાં જતા નહીં. અને સાચો માણસ જે હશે એ ક્યારે સામેથી કહેવા માટે નહીં આવે કે મારી પાસે આ બધી વિધિ રહેલી છે. હવે સરસ્વતીએ જ્યારે આહ્વાન તો કર્યું, સિદ્ધિની જ્યારે માંગણી કરી, અને રાજહંસી કહે છે કે સ્વામીનાથ, જ્યારે સરસ્વતીએ સિદ્ધિની માંગણી કરી ત્યારે યોગિનીની જે આગેવાન હતી, મુખ્ય હતી, એને કીધું કે દેવી, અમે તો બધાને આપવા તૈયાર છીએ. તે જ્યારે આહ્વાન કર્યું છે, બસ અમને અમારો ભોગ આપીને, અમને અમારી કિંમત આપીને. એટલે પંડિતાએ કીધું કે બોલો શું આપો, શું જોઈએ છે? તો કે પહેલા તો પ્રાણપિંડ, અમારે કોકનો પ્રાણ જોઈએ. પ્રાણપિંડ આપીને એટલે અમે તને સિદ્ધિની સમર્પિત કરી લઈશું. 64 જોગણીઓ એકી સાથે જ્યારે પ્રાણપિંડ માગવાની વાત કરી અને અચાનક સરસ્વતીની નજર અમારી 8 કન્યાઓ ઉપર ગઈ. હું તો આંખ ખુલ્લી રાખીને સૂતેલી હતી, અને જ્યારે એની નજર પડી સીધી જ મેં આંખ બંધ કરી લીધી. પણ શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. શું હમણાં અમારો ભોગ આપી દેશે? હું સમજી ગઈ કે આ ભોગ અમારો આપવા માટે માગતી લાગે છે. માં, આ તૈયાર છે કન્યાઓ, જોઈ લો 8 કન્યાઓ તૈયાર છે. એક રાજકુમારી છે, બાકી બધી નગર શ્રેષ્ઠીઓની કન્યાઓ રહેલી છે. માં તૈયાર છું, બોલો ક્યારે આપવાનું છે, શું કરવાનું છે? અને પ્રાણપિંડ અને ભોગ અમે આપવા તૈયાર છીએ, અને આપને જે અભિષ્ટ હોય 8 કુમારિકાઓના બલિદાન આપવા માટે તૈયાર છે. અને સરસ્વતી શિક્ષિકાના મોઢેથી આ વાત સાંભળ્યા પછી ધરતી હલવા માંડી અમારી. અરે રાતના સૂતા તો ખરા, જીવતા પાછા જશું કે નહીં જઈશું? પણ એ વખતે 64 જોગણીઓએ કીધું કે હમણાં નહીં, વદ 14નો દિવસ આવશે, અંધારી રાતની વદ 14ના દિવસે અમે જ્યારે પાછા આવીશું, અને એ વખતે આ 8 કુંવારી કન્યાઓના બલિદાન તૈયાર રાખજે. માં, એ પ્રમાણે થશે, આપ ચિંતા નહીં કરતા. કૃષ્ણ ચતુર્દશીના દિવસે અને સાથે રવિવારનો દિવસ જોઈએ, વદ 14 જોઈએ, અને અંધારી રાતની 14 જોઈએ, અને મધ્યરાત્રિના સમયની અંદરમાં વળી પાછી આ સાડી પહેરીને અમને આહ્વાન કરજે, અમે તારી પાસે આવી જઈશું. હવે મને એ ખબર ના પડી કે આ સાડીની અંદરમાં શું એવી વિશિષ્ટતા, પણ એટલો ખ્યાલ આવી ગયો કે સરસ્વતી પંડિતા પાસે જે પણ કાંઈ વિદ્યા સિદ્ધિ છે એ આ સાડી દ્વારા છે. એની પાસે આ સાડી છે માટે એ સલામત છે, અને 64 જોગણીઓને બોલાવી પણ શકે છે, અને આવું બધું કરી પણ શકે છે. આટલા વર્ષોના અભ્યાસ દ્વારા અમને એ પણ ખબર ન પડી કે સરસ્વતી શિક્ષિકા આટલી બધી ઊંડી જાણકાર છે, અને સાથે આટલી બધી ક્રૂર છે, સ્વાર્થી છે. અમે તો એને કેવી માનતા હતા, અમારી ઉપકારી ગુરુ તરીકે. એને જીવનના પાઠ ભણાવ્યા, જિંદગીની વાતો સમજાવી, જિંદગીના મહત્વની વાતો સમજાવી, અને એ વ્યક્તિ આવું કરી શકે અને એમ કહી શકે કે 8 કન્યાઓના ભોગ તમને આપી દેવા તૈયાર છે, અમને વધેરી નાખશે, અમને ખતમ કરી નાખશે, અમને 64 જોગણીઓના ચરણોની અંદરમાં અર્પિત કરી દેશે. પરંતુ મરણની જ્યાં વાત આવી અને એવા ધ્રુજી ગઈ, 7 કન્યાઓને મેં ન ઉઠાડી, આંખ બંધ કરીને સૂઈ ગઈ. જેમ તેમ સવાર પડી, અને ક્યારે ઘરે ભાગી જઈએ બસ એ મન થયું. ક્યારે અહીંયાથી આ દુષ્ટ સરસ્વતીના ઘરમાંથી નાસી છૂટીએ, અને ફરીવાર ક્યારે અહીંયા પાછું નથી આવવાનું, ક્યારે પણ પાછું નથી આવું. ક્યાં અમારી આ શિક્ષિકા અને ક્યાં આ મંત્ર વિદ્યાના રવાડે ચડી અને અમારો ભોગ આપવાની વાત કરે. અને એ રાત તો જેમ તેમ પસાર કરી. સવારે ઉઠ્યા, અને સવારે મેં એનું સ્વરૂપ જોયું, એવી જ પ્રેમાર, એ જ વિચક્ષણ સરસ્વતી પંડિતા. લાગી પણ ન શકે કે રાતના સમયની અંદરમાં 64 જોગણીઓની પાસે આ વ્યક્તિએ અમારા બલિદાન અને અર્ઘ્ય આપવાની વાત કરી હશે. પ્રેમાર રીતે વાત કરી. અમે જ્યારે ઘરમાંથી બહાર નીકળ્યા, રસ્તાની અંદરમાં મેં બીજી 8 કન્યાઓને થોડીક માહિતી આપી દીધી. ખબર પડી રાતના શું થયું? 8 કન્યાઓ કે નહીં, અમને કોઈ ખબર નથી. અને આખી વાત જ્યારે મેં સમજાવી, અને 8 કન્યાઓ પણ ધ્રુજી ઉઠી, બાકીની 7 કન્યાઓ.
હવે શું કરવાનું? અમે 8 કન્યા એકલી અટુલી અને સામે આવી મંતોની જાણકાર આ સ્ત્રી, મારે જઈને પેલા તો મારા પિતા રાજાને વાત કરવી પડશે અને 8 કન્યા બીજી 7 કન્યાઓને કીધું કે તમે હમણાં કોઈને કશું કહેતા નહીં, એકવાર પિતાજીને વાત કરીશ અને શું રસ્તો નીકળશે. આ રસ્તો એમને નહીં નીકળે, આપણે પણ કંઈક એકાતો સાધના કરવી તો પડશે જ. મેં તમને પહેલા પણ કીધેલું હતું કે આપણે ભલે કોઈનું બગાડવું નથી, પણ કોઈ વ્યક્તિ આપણું ન બગાડી શકે એના માટે પણ એકાદ સાધના તો જીવનમાં જરૂરી પડશે જ. હવે આ જે 8 કન્યાઓ છે એમાં જે રાજહંસી છે એ વિચારે છે કે ચલો પિતાજીને કહીશ, પિતાજી સરસ્વતીને ઉપર કંઈક કરશે પણ ખરી, પણ સરસ્વતી કઈ જેવી તેવી નથી, એ પણ પ્રતિકાર કરી શકે એમ છે, એ પણ કદાચ મારા પિતાને મારી પણ શકે, ખતમ કરી શકે. એના કરતા અમે જ કોઈક એવી સાધના કરી લઈએ અને એ સાધના દ્વારા સરસ્વતી શિક્ષિકાનો પ્રતિકાર કરીએ તો જ બનશે. સાધનાથી જ સાધના ખતમ થાય, મંત્રથી જ મંત્રનો પ્રભાવ ખતમ થાય. હવે એ જ કરવું પડશે. અને આ કથા આપણને વારંવાર એ જ શીખવાડે છે કે જીવનની અંદરમાં એકાદ સાત્વિક સાધના પકડી રાખવો. લોગસ, નવકાર મહામંત્ર, નમુથુનમનો જાપ અથવા તો કોઈ ગુરુ ભગવાન પાસેથી મળેલી સાત્વિક સાધના, એને વારંવાર ઘૂંટો, એને વારંવાર જાપ કરો, વધુ ને વધુ એનો શબ્દનો જાપ કરો અને આ શબ્દ એવા કવચ બની જશે કે આપણા અજાણતા પણ કોઈક વ્યક્તિ આપણું બગાડવા માટે માગતો હશે તો એ બગાડી નહીં શકે. ચલો હવે એ સરસ્વતીના શકંજામાંથી બચવા માટે શું સાધના કરે છે અને કેવી રીતે બચે છે અને કેવી રીતે અહીંયા સુધી પહોંચી, એ આખી વાત રાજકુંવરી રાજહંસી અંબર વીર પુરુષને કહે છે. હવે આગળ શું કહે છે એ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીના આજ્ઞા વીર કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.